આજે તો સવારમાં હું થઈ ગઈ રેડી, કેમ કે મારે જવું હતું વેરાવળ, પણ પહેલાં હું જતી રહી કિચનમાં, કેમ કે મારે બનાવવો હતો નાસ્તો કર્યા વગર તો ઘરની બહાર નીકળવાનું જ ના હોય. નાસ્તામાં મેં બનાવી નાખ્યા મસ્ત ગરમા ગરમ પુડલા. ત્યાં તો હું જ્યાં નાસ્તો કરવા બેઠી તો મારી ઢીંગલી રડવા લાગી. પછી એને ચૂપ કરાવીને નાસ્તો કરીને હું નીકળી ગઈ વેરાવળ જવા માટે. તો વેરાવળ અમે જતા હતા ત્યાં તો રસ્તામાં આજે અમારા સાહેબનો મૂડ મસ્ત હતો. તો જોવો એ કેવું સરસ ગીત ગાવા લાગ્યા। एक सफर है सुहाना यहाँ चल क्या हो किसने जाना। એમનું ગીત પૂરું થયું ત્યાં તો અમે પહોંચી ગયા સિવિલ હોસ્પિટલે। હા, કેમ કે આજે મારું ચેકઅપ કરાવવાનું હતું। બહુ દિવસથી મારી તબિયત ખરાબ રહે છે, તો વિચાર્યું કે આજે ફાઇનલી ચલો ચેકઅપ પણ કરાવી લઈએ અને ડૉક્ટર સાહેબને પૂછીને થોડાક રિપોર્ટ પણ કરાવી લઈએ, તો આપણને ખબર પડે કે શું પ્રોબ્લેમ છે, કેમ તબિયત ખરાબ રહે છે। તો હું જતી રહી કેસ કઢાવવા માટે। તો કેસ કઢાવવામાં થોડીક વેટિંગમાં વારો આવે એમ હતો। પછી જો ફાઇનલી આપણો કેસ નીકળી ગયો। કેસ લઈને પછી અમે જતા રહ્યા સિવિલ હોસ્પિટલની અંદર। તો ત્યાં ગયા તો ડૉક્ટર સાહેબની કેબિનની બહાર પણ બહુ બધી વેટિંગ લાઈન હતી। તો પછી વનરાજ મને એમ કીધું કે હું વેટિંગ લાઈનમાં ઊભો રહું છું, તું ચૂટકુને લઈને સામે ઊભી રહે। મેં તો કાંઈ વાંધો નહીં। પછી મને રમત કરીને કે છે મારે નથી બતાડવાનું હો। તો મેં કીધું હા મારે બતાડવાનું છે એમ કરીને। બસ જો ફાઇનલી અમારો વારો આવી ગયો અને ડૉક્ટર સાહેબ પાસે ચેકઅપ કરાવીને પછી અમે જતા રહ્યા વાસણની દુકાને, કેમ કે મારે મારા ઘર માટે થોડોક સામાન લેવાનો હતો। તો મેં થોડો ઘણો સામાન કઢાવ્યો અને ચમચો તો મેં વનરાજને બતાડીને બીવડાવ્યા હતા। પછી ત્યાંથી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે, કેમ કે તડકો પણ બહુ જ થઈ ગયો હતો। તો આ વિડીયોમાં બસ આટલું। મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।